આજ મારા મમ્મી બનાવશે દહીં બટેટાનું શાક. તમને મારા મમ્મીનું દહીં બટેટાનું શાક પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય માતાજી. ચલો હવે મારા મમ્મી દહીં બટેટાનું શાક શરૂ કરે. તો મેં અહીંયા લીધા છે બટેટા બાફીને ફોલી લીધા છે. આપણે લીધું છે કડાઈમાં તેલ 2 મોટા ચમચા. આપણે નાખી દઈશું થોડાક મેથીના દાણા, રાઈ. આપણે નાખશું જીરું, તમાલપત્ર, થોડીક લીલી મરચું નાખશું. આદુ આપણે પછી નાખશું. આપણે નાખી દઈશું લસણ, ઝીણી કાપેલી ડુંગળી. આપણે સારી રીતે મિક્સ કરી લેવી. હવે આપણે ઢાંકીને મૂકી દઈને આવતી લસણ ડુંગળી એકદમ પાકીને ગળી જાય. આપણે લઈ લઈશું એક વાટકામાં દહીં, લઈશું હળદર, મરચું, કાશ્મીરી મરચું. મેં કાશ્મીરી મરચું તીખું મરચું લીધું છે, ધાણા જીરું અને ગરમ મસાલો અને નમક. આપણે એમાં ઓછું નાખશું. આપણે બધું મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે. દહીંમાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ જોઈ લઈશું ડુંગળી એકદમ ગળી ગઈ છે. ધીમા ગેસ ઉપર 5 મિનિટ પકાવી. આપણે આમાં પણ મસાલો કરી લઈશું. હળદર, મરચું. આમાં પણ 2 મરચાં નાખ્યા છે, કાશ્મીરી અને તીખું મરચું, ધાણા જીરું, નમક. હવે આપણે નાખી દઈશું આદુ. હવે આપણે મસાલો થોડીક વાર હલાવીને પકાવી લઈશું. મસાલો પાકી ગયો છે. આપણે નાખી દઈશું દહીંમાં બનાવેલો મસાલો. આ મસાલાને પણ આપણે એકદમ હલાવતા રહીશું. દહીં ન ફાટી જાય, પાણી ન થઈ જાય. મિક્સ કરી લઈશું. આપણે એને 2-3 મિનિટ હલાવતા રહેવાનું છે. હવે આપણે આમાંથી તે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. આપણે બટાટાના બાફેલા છે ને કાણા પાડી દઈશું. હવે કાંટા ચમચીથી બધી બટાટામાં કાણા પાડી દીધા છે. હવે આપણે મસાલામાં મિક્સ કરી દઈશું. આપણે બધા જ બટાટા મસાલાવાળા કરી દઈશું. મેં બટાટા બહુ નથી પકાવવા, થોડાક કડક રહીને એવા. બહુ વધારે પાકી જાય તો હલાવતી વખતે તૂટી જાય છે. હવે મેં દહીંવાળા વાટકામાં જ પાણી લીધું છે. 1 વાટકું પાણી નાખીને હલાવી લઈશું. આપણે આને ફાસ્ટ ગેસ ઉપર નથી પાકવા દેવાનું, એકદમ ધીમા ગેસ ઉપર પાકવા દેવાનું છે 7-8 મિનિટ. તો 7-8 મિનિટ પછી મારું શાક બનીને તૈયાર છે. હવે આમાં નાખી દઈશ લીલા ધાણા. તો હવે મારું દહીં બટેટાનું શાક બનીને તૈયાર છે. મમ્મી દહીં બટેટાનું શાક તમે બનાવી નાખ્યું? હા, આપણું દહીં બટેટાનું શાક બનીને તૈયાર છે. તમને આ દહીં બટેટાનું શાક ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ. ધન્યવાદ. જય માતાજી.